હે આમ જો કવડો મોટો દરવાજો બનાવ્યો. પાછા માથે રખોવા માટે આમ જો સિંહ ને મોરલા દે બનાવ્યા, કારણ કે મોરલા ધ્યાન રાખે અને સિંહને કે જો કોક માણા આવે છે એમ. આમાં એક વસ્તુ એ ભૂલી ગયા છે, ગેટ તો બનાવ્યો પણ દરવાજો કરવાનો ભૂલી ગયા છે. જુઓ તો ગેટ તો બનાવ્યો, કારણ કે અંદર કોઈ કૂતરા ઢોર સોર બોર ગરી ન જાય ને, એટલે દરવાજો તો કરવો જ પડે ને. કાંઈ વાંધો નહીં, જ્યારે દરવાજો કરે ને આમાં લોક તાળું આપણા તરફથી તાળું છે ને, મોટો જબર ગેટ. હે આવડો મોટો ગેટ બનાવ્યો, દરવાજો તો હોવો જ જોઈએ ને. ગામમાં ખૂટિયા ને ઢોર ને કોઈ આમાં અજાણ્યા વ્યક્તિ ન ગરી જાય, સોર કંઈ હાલ્યા જતા હતા ને, એટલે એમ છું કે લા થોડેક મોજ સાથે મસ્તી કરી લઈએ. એટલે આ ગેટ આવ્યો એટલે ગેટનો થોડોક વિડીયો ઉતારી લીધો. વ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો. વિડીયોમાં મજા આવે તો જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલતા ચાલતા આ ગામમાં પહોંચ્યો ને, ત્યાં ગીત વાગતું હતું. વીજળીના સમકારે મોતીડા પરો પાનભાઈ, અચાનક અંધારા થાશે રે. હવે એને કોણ સમજાવે કે આ દી છે. હવે પરવડું વી ગયું અને આ દી છે, તડકો છે. અત્યારે એ ગીત ન હોય, અત્યારે દી મોતીડાને ચમકારે પરો હોય નહીં, મોતી વીજળીને ચમકારે. આગળ આવી લો ને તો એક ભાઈ મળ્યા, મને કહે કયું ગામ? ગારિયા તાર કે તો તમે ધાર ના એમને. હું માથું ખંજોળવા મળ્યો. મેં તમારું ગામ? તે મોટી વાવડે. હા હાચી વાત છે. તો અમે નાની ધારના, તમે મોટી ધારના. હા કૃષ્ણ કાંઈ કહેવાય નહીં, બોલો આને બધાને. કોઈને વધાવ્યા નથી થતા, બોલો. પૂછ્યું તો એમ કીધું કે તમે ધારના એમને. પછી મારે સામું કહેવું પડ્યું તમે મોટી ધારના એમને. હે કાંઈ એમાં એટલે જ આ ગામડામાં પીડ્યા હોય બધા, ત્યાં કોઈ છોકરાય ન હસવતા હોય ને. હે એટલે તેને છોકરા ન હસવતા એકલું રહેવું પડતું હોય. હળા જાડી બુદ્ધિ પણ આમ હાલ્યો જતો જો ફાસ્ટ મારી ગાડી શાળી પસા ઉપર જતી હતી ને, ત્યાં અહીંયા બોર્ડ ફાળી ગયો વનજીવન પ્રાણી. જુઓ પછી તો મેં ભાઈ કે ને કે મારી ગાડી સ્પીડમાં જતી હતી ને ઊભી રાખી દીધી, અને 10 ઉપર ગાડી હાંકવા મળ્યો. ધીમે ધીમે જો હાલ્યા જઈશ મારી ગાડી ધીમી ધીમી. પહેલાં શાળી પસા ગાડી હાલતી હતી, હવે જો 10 ઉપર જ ગાડી હાલે છે ને. ધીમી ધીમી પાડી દીધી, કારણ કે વનજીવન પાણી અહીંયા બોર્ડ માર્યું કે સાવધાન, અહીંયા વનજીવન પાણી છે, ગાડી ધીમી હાંકો. તો શાળી પસા હાંકતા ધીમી જ કરી નાખવી પડે ને, એટલે 10 ઉપર હાલ્યા જઈ ધીમે ધીમે. જો હે ને હે પરસો ઓળી ગયો, કોટ બોટ કાઢી નાખી, મોજ આવી ગઈ. હાલીને આવ્યા હાજ. હે થોડુંક તો હાલવું જ જોઈએ ને. 7-8 કિલોમીટર હાલી ગયા છીએ, મોજ આવી ગઈ. તો અમારે ફિસકોલી ડીવ આડા ઉતર્યા છે, અપસુકુન થયા. પણ એ અપસુકન નહોતા, એ રામ ભગવાનનું વાહન કહેવાય. હે રામને મને એટલે એને અપસુકન ન ગણાય. મારા વાલા હાલી જવાનું, જય ભગવાન કરીને, જય માતાજી કરીને દોડ્યા જવાનું ઘાએ ઘા.